દાદી નાનીના વખતની આ ટ્રેડિશનલ રેસીપી શું તમે ક્યારેય ખાધેલી છે? તો મેથી દાણા, લસણ, આદુ, મરચાં, સિંગદાણાને એક મિક્સર જારમાં લઈ આપણે એને સરસ એવું પીસી અને સાઈડમાં રાખી દઈએ. 1 કપ જેટલા ચોખાના લોટમાં 1.5 કપ જેટલી છાશ એડ કરી પાતળું બેટર બનાવી એને પણ સાઈડમાં રાખીએ. 2 ચમચી તેલમાં જીરું અને બનાવેલી પેસ્ટ એડ કરીએ. તલ, બારીક કટ કરેલી ડુંગળી, ગાજર અને બેસિક મસાલા એડ કરી સરસ એવું બધી વસ્તુને સાંતળી લઈએ. હવે જે બનાવેલું બેટર છે એ આપણે એમાં એડ કરવાનું છે. સરસ એવું મિક્સ કરી ગેસની ફ્લેમને સ્લો કરી ઉપરથી કવર કરી 3 થી 4 મિનિટ માટે થવા દઈએ. 3 થી 4 મિનિટ પછી ખોલી એને મિક્સ કરી ફરી પાછું ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે ફરી પાછું એને સ્ટીમ થવા દઈએ. કુલ 8 થી 10 મિનિટ માટે સ્ટીમ કરી લીધા પછી ઉપરથી લીલા ધાણા, ચીલી ફ્લેક્સ, કાચું સિંગ તેલ એડ કરી મિક્સ કરી એક પ્લેટમાં સરસ એવું પાથરી ઠંડુ કરી એના પીસીસ બનાવીએ. પીસીસ ઉપર તલ અને મીઠા લીમડાનો વઘાર રેડીએ. સાથે અથાણાનો મસાલો સ્પ્રિંકલ કરી દઈએ. સાથે નાળિયેરનું છીણ અને લીલા ધાણા એડ કરી ગરમ ગરમ તમે આને સર્વ કરી શકો છો.